સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 5 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. આપણે ગણવાનો છે, બહુ જ ઈઝી છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. એક તમને ત્રિકોણ PQR આપી દીધો છે, લ્યો આપી દીધું છે ત્રિકોણ PQR. ઓકે, ચાલ હવે શું કીધું, ની બાજુ પર PR અને QR પર બિંદુઓ આવેલા છે S અને T. અહીંયા PR ઉપર S આવેલું છે એવું કીધું, અને જે છે QR ઉપર T આવેલું છે. આ QR ઉપર શું આવેલું છે? T આવેલું છે. આ બંનેને જોડી દઈએ. ઓકે, હવે તમને એમ કીધું જે ખૂણો P છે ને, આ ખૂણો એ RTS ના બરાબર છે. અહીંયા T છે, અહીંયા બિંદુ શું છે? T. તો RTS બરાબર છે, એટલે આ બંને ખૂણા કેવા છે? સરખા છે. ઓકે, તો સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણ સરખા છે. કયા કયા ત્રિકોણ? RPQ એટલે આખો ત્રિકોણ, અને RTS એટલે નાનો ત્રિકોણ. આખો ત્રિકોણ અને નાનો ત્રિકોણ જે છે એ આપણે સમરૂપ કરવાનું છે. બહુ ઈઝી છે. જો આ ખૂણો P બરાબર ખૂણો T આપી દીધું છે. ઓકે, અહીંયા આપેલું જ છે P બરાબર RTS, જે આપેલું છે. શું છે? આપેલ છે. બંને ત્રિકોણની વાત કરું ને, તો બંને ત્રિકોણમાં ખૂણો R કોમન છે. ખૂણો R બરાબર ખૂણો R બંને ત્રિકોણમાં આવે છે. જો મોટા ત્રિકોણમાં પણ R આવે છે, નાના ત્રિકોણમાં પણ R આવે છે, જે કોમન છે, સામાન્ય છે. કેવું છે? સામાન્ય છે. ખૂ શરત પણ આપણે લગાડી શકીએ. ઓકે, ખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ થઈ જશે. કયા બંને? PAT હોવું જોઈએ, PAT હોવું જોઈએ, RAR હોવું જોઈએ, RAR હોવું જોઈએ. ઓકે, P ના R આવી ગયા, બાકી કયું રહ્યું? Q. T અને R આવી ગયા, બાકી કયું રહ્યું? S, જે આપણે સાબિત કરવાનું હતું. આટલું એવું છે, નાનું એવું. ખૂ શરત વાપરી નાખો એટલે તમને જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ જાય. પેલું તો કે આના બરાબર આ થાય, જે તો તમને અહીંયા જ આપેલું છે, ક્વેશ્ચન ની અંદર જ આપેલું છે. આ બંને ત્રિકોણમાં આવે, સામાન્ય છે, આટલી ખબર પડે તો ખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ થાય. ઓકે, હેન્સ પ્રૂફ. ઓકે, બહુ જ ઈઝી છે. જો આવા નવા દાખલા આપણે જોઈતા હોય, મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમારે શું કરવાનું છે? મેક્સિમમ શેર કરી નાખવાનું છે, જેથી કરીને બધા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે ને એ પણ ભણે. સૌ ભણે સૌ આગળ વધે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.